તાપી જિલ્લા તસ્કરો હવે સક્રિય થયા છે। ઉકાઈમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે। કેસરીનંદન સોસાયટીમાં બંધ મકાનના 9 ઘરોના તાળા તૂટતા પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે। ઉકાઈ તાલુકાના ગુણસદા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી કેસરીનંદન સોસાયટીમાં ગત રાત્રિ દરમિયાન અજાણી ચોર ટોળીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ચોરોએ સોસાયટીના પાછળના ભાગે આવેલા ખેતર તરફથી ઝાડ સાથે દોરડું બાંધી અને સુરક્ષા દિવાલ પર ચાદર પાથરી સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો। ચોરની ટોળીએ ખાસ કરીને બંધ પડેલા મકાનોને નિશાની બનાવી એક સાથે 9 મકાનના તાળા તોડ્યા હતા। ઘરના લોખંડના નકુચાને ટેકનિકલ ઉપકરણથી કાપીને અંદર પ્રવેશ કરતા અને ચોરી કરીને રાત્રિના અંધારામાં નાસી જવાના બનાવે સોસાયટીમાં ચકચાર મચાવી છે। ઘટનાની જાણ થતાં ઉકાઈ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને સ્થળ પર પહોંચી સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરોની ઓળખ માટે તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે જણાવ્યું છે કે ચોરી સુનિયોજિત રીતે કરવામાં આવી છે અને શક્ય છે કે ચોરોએ અગાઉથી સોસાયટીની સંપૂર્ણ રેકી પણ કરી હોય। હાલ ઘટનાને લઈને વધુ તપાસ ચાલુ છે। નીતિન વસાવે, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।